વડનગરમાં એલ&ટી ઇન્સ્ટિટ્યૂટ ભરતી મેળામાં યુવાનોનો ધસારો. નોકરી મેળવવા માટે ઉમેદવારો ઉમટ્યા. વડનગર ખાતે આવેલ એલ&ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજે એલ&ટી કંપની માટે વિશેષ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગારવાંછુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. એલ&ટી કંપનીમાં કારકિર્દી બનાવવાની સુવર્ણ તક મળતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરતી મેળા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી, ઇન્ટરવ્યૂ તેમજ પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધોરણ 5 થી 12 તેમજ ITI લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રોજગાર અધિકારી મહેસાણા VS પાંડર, એલ&ટીના એડમિન ઇન્ચાર્જ મહેર પ્રતાપ, સોર્સિંગ ઇન્ચાર્જ ગોપાલ વ્યાસ તેમજ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ બ્રિજેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને રોજગારની તકોનો લાભ લેવા તેમજ પોતાની કુશળતામાં સતત વધારો કરવા પ્રેરણા આપી હતી. એલ&ટી જેવી દેશની અગ્રણી કંપનીમાં રોજગારી મેળવવાની તક મળતા ઉમેદવારોએ આ આયોજનને આવકાર્યું હતું. ભરતી મેળા દરમિયાન કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોને નોકરીની વિવિધ તક, કામગીરી અને કારકિર્દી વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ભરતી મેળાના આયોજનથી સ્થાનિક યુવાનોને પોતાના વિસ્તારમાં જ રોજગારી માટેની મહત્વપૂર્ણ તક મળી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા ઉમેદવારો તેમજ આયોજકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. શું છે એનું મહત્વ અને ખાસ કરીને રોજગારી માટે કેવી કેવી તકો છે? અહીંયા આપણે એલ&ટી અને ગવર્મેન્ટના સહયોગથી આપણે અહીંયા વડનગરમાં એક ઇન્ડિયાનું બેસ્ટ CSTI સેન્ટર બનાવ્યું છે. ત્યાં આપણે ગુજરાતના યુવાનોને ટેકનિકલ ફિલ્ડમાં રોજગારીની તકો ઊભી કરી શકીએ એ ઉદ્દેશથી અહીંયા આપણે એક સેન્ટર બનાવ્યું છે. આ સેન્ટરમાં આજે અમે રોજગાર કચેરી મહેસાણાના સહયોગથી અહીંયા અમે એક રોજગાર મેળો ચાલુ કર્યો છે. ત્યાં આપણે ગુજરાતના ત્રણેય ડિસ્ટ્રિક્ટ મહેસાણા, પાટણ, પાલનપુર અને બીજા આજુબાજુના એરિયાથી ગુજરાતના લગભગ 200 યુવાનો અહીંયા આવ્યા છે. તેમને અમે રોજગારીની ટેકનિકલ ફિલ્ડમાં શું જરૂરત છે અને એમને આગળ રોજગારી તકો ઊભી કરી શકીએ એના માટે અહીંયા રોજગાર મેળો આયોજિત કર્યો છે. રોજગાર મેળાની અંદર આવનારા સમયમાં જો કેન્ડિડેટ લાભ લે છે તો એમને જે સેવાઓ આપવામાં આવે છે કેવી રીતે અને શું શું આપવામાં? અહીંયા આપણે સ્ટુડન્ટને 18 થી 35 વર્ષની ઉંમરના યુવાનોને આપણે અહીંયા ભરતીમાં લઈએ છીએ. ભરતી થયા પછી અહીંયા આપણે લોજિંગ એન્ડ બોર્ડિંગ બધું કંપની તરફ, એલ&ટી કંપની તરફથી છે અને પછી એમને આપણે એલ&ટીની વિવિધ જે અહીંયા સાઇટો છે અમારી ત્યાં આપણે જોબ પ્લેસમેન્ટ પણ 100% એન્શ્યોર કરીએ છીએ. હું વરેશ કુમાર પાંડોર, રોજગાર અધિકારી મહેસાણા. આજ રોજ શ્રમ કૌશલ્ય વિકાસ અને નિયામક શ્રી રોજગાર અને તાલીમ અમારા નિયામક શ્રીની જે સુધી સૂચનાથી આજ રોજ અહીંયા એલ&ટીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એલ&ટી દ્વારા પ્રાથમિક તબક્કે છોકરાઓની સ્ક્રુટિની કરવામાં આવશે. ત્યારબાદ એમને તાલીમ આપવામાં આવશે. પછી એમની લાયકાત મુજબ દરેકને જુદા જુદા ટેકનિકલ કોર્સ માટે એમની નામોની ભલામણ કરવામાં આવશે અને એ થકી એમને રોજગારીની તકો આજ રોજ અહીંયા પૂરી પાડવાના સઘન પ્રયત્ન આજ રોજ કરવામાં આવેલ છે. કે આ એલ&ટી જે સેન્ટર છે એમાં ટેકનિકલ, નોન ટેકનિકલ ધોરણ 5 પાસથી લઈ તો ઉપર સુધી કોઈ પણ આમાં સીધા પણ આમાં ભાગ લઈ શકે છે અને ટેકનિકલ કોર્સમાં એની તાલીમ લઈ ત્યારબાદ અહીંયા એમને રોજગારીની તકો પણ સીધા કંપનીમાં નિયુક્તિ પણ આપવામાં આવે છે. આ પ્રમાણે આજે આ સરસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ધન્યવાદ.